your total wealth, your total property, your all types of income is disable to purchase peace of mind, to purchase satisfaction. Your property is not enough strengthened. તમારી પાસે ગમે તેટલી મિલકત હોય, સામ્રાજ્યનું સામ્રાજ્ય કેમ ન હોય? સમગ્ર વિશ્વ તમારી સંપત્તિ ને સમૃદ્ધિના લીધે તમારી પૂજા કરતું હોય ને તમને માન આપતું હોય તો પણ શું? બધી જ સંપત્તિ તમે ખર્ચી કાઢો ને તો પણ તમને શાંતિ નહીં મળી શકે. બદલામાં તમે સમાજને કહો મને શાંતિ આપો ને, આઈ વોન્ટ સેટિસ્ફેક્શન, મને સંતોષ. અરે નહીં થાય, નહીં થાય. બધી સંપત્તિ લૂંટાઈ દો તોય તમે શાંત નહીં થઈ શકો. સંપત્તિ અને સમૃદ્ધિથી સંતોષ ના આવે, અસંતોષ આવે. સંપત્તિ અને સમૃદ્ધિ આવે તો શાંતિ ના આવે, અશાંતિ આવે. જીવનમાંથી શાંતિ ભાગી જશે. જીવનમાંથી સમૃદ્ધિ આવશે ને તો સંતોષ ગાયબ થઈ જશે. જેમ આવશે એમ હજી વધુ જોઈએ છે, હજી વધુ જોઈએ છે. નથી મેળવી શકાતું, બધું મળી જાય પછી પણ ખૂટે છે. એમ થાય છે શું કામ મેં પ્રયત્ન કર્યા, પરિણામ ઝીરો. બધું જ ભેગું કરી દઈએ અને શાંતિ જ ના મળે. રાખમાં ખાખમાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી તો કરવાનું શું? તાકાત નથી સમૃદ્ધિની કે શાંતિ અને સંતોષ ખરીદી શકે.